તો આજે હું તમને દર્શન કરાવવાનો છું બર્બરીકના। અત્યારે હું પહોંચી ગયો છું બર્બરીક મંદિરની બહારના ભાગમાં છું અત્યારે, અને અંદર જઈને તમને હું દર્શન કરાવવાનું છું। બર્બરીક મહાભારતનો એક એવો યોદ્ધા હતો જેને શિવની તપસ્યાથી 3 તીર મળેલા, જે ક્ષણોની અંદર મહાભારતને પૂર્ણ કરી શકે। ચાલો અત્યારે આપણે બર્બરીકના મંદિરની અંદર જઈએ અને હું તમને તેના દર્શન કરાવું ને જ્યાં તે એની મૂર્તિઓ અને નાના ટેચ્યુઓ છે તે પણ હું તમને બતાવું। વિડીયોમાં અંત સુધી બન્યા રહીએ। માંથી બર્બરીકનું એક નામ આ પણ છે જેનું નામ છે બહયાદેવ મંદિર। અત્યારે આપણે અંદર જઈએ અને તમને દર્શન કરાવવાનું છે અને બર્બરીકની જે પણ ટેચ્યુ અને જે પણ નાની મૂર્તિ તે બતાવવાની છે। મંદિરની અંદર આવતા જ આપણને શરૂઆતમાં બર્બરીક જેનું નામ ખાટુ શ્યામ પણ છે એનું અત્યારે પેન્ટિંગ તમે જોઈ શકો છો। તો સરસ મજાનું પેન્ટિંગ છે, અને જે કોઈ મિત્રોને બર્બરીકના 4 નામ આવડતા હોય તે મને કોમેન્ટમાં જણાવી દેજો। ખાટુ શ્યામ પણ બર્બરીકનું નામ છે, કાકા બહયા પણ એનું નામ છે। તો અત્યારે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છું અને સરસ મજાનું પેન્ટિંગ જોઈ રહ્યા છો, અને એની બાજુમાં આવતા અહીંયા તમને બર્બરીકના અનેક મૂર્તિઓ નાની મોટી અને જે તમે પથ્થરમાં અંકિત કરેલી જોઈ શકો છો। તો અત્યારે મેં પહેલી વાર જ બર્બરીકનું મંદિર જોયું છે કાકા બહયાનું, જેને કાઠિયાવાડની અંદર કાકા બહયા કહેવામાં આવે છે। મંદિરની અંદર આવતા તમને રાષ્ટ્રધ્વજ બતાવું જે આ મંદિરની અંદર છે। તો આ રીતે રાષ્ટ્રધ્વજ અને મંદિર। અત્યારે હું તમને એક વસ્તુ બતાવું જે મેં આ મંદિરે જોયું છે। તો સામે તમે જોઈ શકો જેને અશ્વ કહેવાય, અહીંયા અશ્વ છે એને। તો આ અશ્વ શા માટે અહીંયા છે તે મને કોમેન્ટમાં જો તમને ખબર હોય તો જણાવી દેજો। કદાચ બહયાદેવ માટે અને બર્બરીકની યાદમાં આ અશ્વને અહીંયા જે ટીંગાડવામાં આવેલા છે। અહીંયા તમે જોઈ શકો છો કાપડમાં બનાવેલા છે 3 ઘોડા, અને આ પણ ઈટ ટાઈપ છે, થોડોક બનાવવામાં ફેરબદલી છે। તો હજી આપણે થોડા આગળ જઈશું। તો અત્યારે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે ને આપણે વાત કરવાની છે બર્બરીક, અને બર્બરીકનું એક નામ છે ખાટુ શ્યામ, જેનું એક મંદિર રાજસ્થાનની અંદર આવેલું છે। તો એમ જ બર્બરીકનું નામ એક કાકા બહયા છે, બહયાદેવ અને ખાટુ શ્યામ। તો અત્યારે પહેલાં તમને સીતા માતાના દર્શન કરાવવાના છે, જે આ રીતે બર્બરીકના મંદિરની બાજુમાં સીતા માતાનું મંદિર છે જેના તમે દર્શન કરો। આ રીતે સીતા માતાની મૂર્તિ અંદર છે। સાઈડમાં જ બર્બરીક યોદ્ધાની મને મૂર્તિ દેખાય છે જે પણ બર્બરીકની છે। અને હવે તમને બહયાદેવ જેને ખાટુ શ્યામ પણ કહેવામાં આવે છે ને બર્બરીક જેના હું તમને દર્શન કરું, એક સાથે 3 છે મંદિરની અંદર મૂર્તિ। તો આ રીતે 3 મૂર્તિઓ છે જેની પૂજાપાઠ કરવામાં આવે છે, જેને માનવા આવે તો તમે કોમેન્ટની અંદર જય કાકા બહયાદેવ યા ખાટુ શ્યામ લખી દેજો। આ છે ખાંસી માનું મંદિર જે તમે જોઈ શકો છો। તો અહીંયા આ રીતે બહયાદેવનો પૂંજાપો લખેલું છે, અને આ કાંઈ શ્રીફળ છે જેને માનવામાં આવે છે। તો મેં પહેલી વાર બહયાદેવ કાકા બહયાનું મંદિર જોયું છે। તમે પણ ક્યાં કાઠિયાવાડ અને ગુજરાતની ક્યાં બહયાદેવનું કાકા બહયાનું મંદિર છે કોમેન્ટમાં મને જણાવજો, કારણ કે પહેલી વાર જ મેં દર્શન કર્યા છે અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા છે। આ નાના અમથા વિડીયોને સપોર્ટ કરજો। ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરીવાર બીજા વિડીયોમાં મળશું। જય નમો બુદ્ધાય।